નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું દિનેશ ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 અત્યારે ચાલી રહી છે. એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એની વચ્ચે જે આંગણવાડી વર્કર અને હેલ્પર છે એમને પગાર વધારાની જાહેરાત પણ આવી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટનો સીમા ચિહ્નરૂપ ચુકાદો દરેક આંગણવાડી વર્કર હેલ્પરને 6 મહિનાની અંદર વધારાના વેતન સાથે એરિયર્સ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પરનો જે જૂનો પગાર હતો એની અંદર વધારો કરવા હાઈકોર્ટનો આદેશ છે. જૂના પગારની અંદર આંગણવાડી વર્કરને 10,000 અને હેલ્પરને 5,500 વેતન અપાતું હતું. એની જગ્યાએ હવે નવું વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવા માટે ગુજરાત જે હાઈકોર્ટે આ નિર્ણય પણ આપ્યો છે. તો એના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે આ વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરાવાનું બાકી હોય તો નીચે આપેલા નંબર પર જલ્દીથી સંપર્ક કરી અને ફોર્મ ભરાઈ લેવું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આંગણવાડીની અંદર અત્યારે ભરતી ચાલી રહી છે. જેને પણ ફોર્મ ભરાવાના હોય એમને 9875009809 પર મેસેજ કરી અને પોતાનું ફોર્મ ભરાઈ લેવું. કાર્યકરની અંદર 12 પાસ, તેડાગરમાં 10 પાસ છે. ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે એની સંપૂર્ણ વિગત આપેલી છે. વય મર્યાદા 18 થી 33 વર્ષ અને છેલ્લી તારીખ 30/8/2025 છે. તો જે જલ્દી આ નંબર સેવ કરીને સંપર્ક કરી લો એટલે તમારું ફોર્મ ઘરે બેઠા ભરાઈ જશે. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટે એક જે સીમા ચિહ્નરૂપ ચુકાદામાં રાજ્યની તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતનમાં જે નોંધપાત્ર વધારો અને એરિયર્સ ચૂકવવા આપવા માટે રાજ્ય સરકારને હુકમ કર્યો છે. 1/4/2025 થી શરૂ થયેલા નાણાકીય વર્ષ તેઓને એરિયર્સનો લાભ 6 મહિનામાં ચૂકવી દેવા હાઈકોર્ટ સરકારે ફરમાન કર્યું છે. જસ્ટિસ AS સુપૈયા અને જસ્ટિસ RTJ વાછાણીની ખંડપીઠે આંગણવાડી વર્કરને 24,800 વેતન અને હેલ્પરને 20,300 સુધીનું જે ચૂકવવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ચુકાદાનો લાભ રાજ્યની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પરને મળશે. જે લોકો હાઈકોર્ટમાં પિટિશન નથી કરી એમને પણ આ લાભ મળવાપાત્ર છે. પિટિશનમાં ન જોડાયેલા લોકોને પણ 1 એપ્રિલ 2025 થી વધારાનું વેતન એમનું પણ ગણવામાં આવશે એવું જે એની અંદર જણાવવામાં આવ્યું છે. સાથે સાથે અગાઉ જે હાઈકોર્ટ અંદરથી જે ચુકાદો આપવામાં આવ્યો હતો એની અંદર લઘુત્તમ વેતન 2/8/24 નો આદેશ જારી કર્યો હતો. જેની અંદર જે પણ હેલ્પર્સ હોય કે વર્કર્સ હોય સરકારી નોકરીની સેવામાં જે કાયમી બનવા માટે હકદાર છે અને તેની જોબ પ્રોફાઇલ ધ્યાને લઈ એમને કાયમી સરકારી કર્મચારી તરીકે સમાવવા જોઈએ. કાયમી કર્મચારી મુજબના લાભો પણ આપવા જોઈએ. જ્યારે આ ચુકાદાની અંદર કર્મીઓને કાયમી કરવા અને તે અંગેના લાભો આપવા કે 6 મહિનાની અંદર જરૂરી છે નીતિ ઘડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે. સિંગલ જજના આ હુકમને પડકારથી રાજ્ય સરકાર દ્વારા જુદી લેટર પેડ અપીલો કરાઈ હતી. જેની અંદર જે આ સિંગલ જજે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેની અંદર આંગણવાડી વર્કર અને હેલ્પર માટે કાયમી નોકરી અંગે જે પણ નીતિઓ ઘડવાની છે ઘડશે અને જે બાકી જે ઠરાવ મુજબ હાઈકોર્ટની ખંડપીઠના આ ચુકાદાને પગલે રાજ્યની હજારો આંગણવાડી વર્કર અને જે હેલ્પર છે એમને બહુ મોટી રાહત થઈ છે. લઘુત્તમ વેતનની અંદર મોટા પાયે વધારો પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે 6 મહિનાની અંદર ઓરિયર્સનો લાભ પણ મળશે. રાજ્ય સરકાર દ્વારા જે અપીલોની વિરુદ્ધમાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર વતી રજૂઆત કરાઈ હતી. આંગણવાડી વર્કર અને હેલ્પર રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વિધાચિંગ ફરજો નિભાવી તેમ છતાં રાજ્યની જે નાગરિક સેવાઓનો ભાગ ગણી રાજ્ય સરકારની સત્તાવાળા દ્વારા ભેદભાવ કરાઈ રહ્યા છે. એના મુજબ જે અધિકારોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર અને હેલ્પરને કાયમી જે ગણી અને વેતનની અંદર ચૂકવણી કરવા માટેનો જે નિયમ કરવામાં આવ્યો છે. તો એના વિશેની આ જે માહિતી છે. તો જે આજના તમામ ન્યૂઝપેપરની અંદર આ ચુકાદો આપ્યો છે અને આગામી 6 મહિનાની અંદર એમને સંપૂર્ણ વધારા સાથેનો ઓરિયર્સ પણ ચૂકવવામાં આવશે અને વર્કર્સને 24,800 અને હેલ્પરને 20,300 હવે પછી વેતન પણ મળવાપાત્ર છે. 1/4/25 થી ઓરિયર પણ ચૂકવવાનું રહેશે. આ રીતની સંપૂર્ણ માહિતી છે. તો એના વિશેનું જે વિગતવાર પરિપત્ર આવશે ત્યારે પણ આપણે ચોક્કસ વિડીયો મૂકીશું. તો બસ આજના વિડીયોની અંદર જે પણ માહિતી હતી એ તમને આપી દીધી છે. ફરી આવી જ માહિતી તમને મળતી રહેશે. એના માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લો. સાથે સાથે તમામ પરિપત્ર તમને આપણે ટેલિગ્રામ વોટ્સઅપમાં મળી જશે. એની અંદર પણ એડ થઈ શકો છો. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.